ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। न सतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः। તત્વદર્શિભિઃ તત્વનું દર્શન કરવું જેમને હવે સ્વાભાવિક છે. શબ્દ સમજાવે છે ભાષ્યકાર તત્વદર્શિભિઃ. તત્વ કોને કહેવાય? તદિતિ સર્વનામ. તત્ એટલે તે સર્વનામ છે. સર્વ એટલે બધાનું નામ બધાને લાગુ પડે. હવે સર્વનું નામ છે. સર્વ કોણ છે? સર્વમ ચ બ્રહ્મ. પણ સર્વ તો બ્રહ્મ છે અને તેથી તસ્ય નામ તદિતિ. તદ એટલે બ્રહ્મનું નામ થયું. સર્વનામ પણ સર્વ બ્રહ્મ છે એટલે તદ એ બ્રહ્મનું નામ થયું. તદભાવ તત્વમ એ ભાવ કહો. પછી એને ત્વ પ્રત્યે લગાડો ભાવવાચક શબ્દ અને તત્ની અવસ્થા. એટલે ભાષ્ય કહે છે બ્રહ્મણ યાથાત્મ્યમ એટલે બ્રહ્મનો યથાર્થ સ્વભાવ એવો અર્થ કર્યો. આમ તો તત્ એ બ્રહ્મનું નામ છે એટલે તત્ એટલે બ્રહ્મ. પછી તત્વ કર્યું એટલે શું સમજવાનું? એટલે કે બ્રહ્મની અવસ્થા, બ્રહ્મની સ્થિતિ એટલે બ્રહ્મનો યથાર્થ સ્વભાવ. તત્વદર્શિભિઃ ઇન પ્રત્યે લાગ્યો
એટલે કહ્યું કે તદ્દ્રષ્ટું શીલમ યેષામ તે તત્વદર્શિનઃ, એ બ્રહ્મનું દર્શન કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે, જેને પ્રયત્ન કરવો પડતો નથી, જેને સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે, કારણ કે હકીકત છે, પોતે જ બ્રહ્મ છે અને બ્રહ્મ સર્વ છે. અને તેથી જ્ઞાની મહાપુરુષો માટે આ દર્શન સ્વાભાવિક છે. આપણને જે દર્શન થતા હોય એ ખાસ સ્વાભાવિક નથી, અર્થાત આપણે જે નથી એનો અધ્યારોપ કરીને જોતા હોઈએ છીએ. આમ નામરૂપને સત્યતા આપીએ છીએ માટે એનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એ હંમેશા નામરૂપ સાથે જ આપણે જોડી દઈએ છીએ. એટલા માટે હંમેશા આપણે મર્યાદિત બ્રહ્મના મર્યાદિત જાણે કે અંશના દર્શન થાય છે. એ પ્રકારનો અધ્યારોપ જે કરતા નથી, કારણ કે અધ્યારોપ ન કરવાની સ્વતંત્રતા છે જો આપણને વિવેક જ્ઞાન જન્મે તો. એના પરિણામે તત્વદર્શી અર્થાત બ્રહ્મ તત્વનું દર્શન કરવું જેનો સ્વભાવ છે, જેના માટે સરળ સ્વાભાવિક છે કે જે તું પણ આ પ્રકારે. એટલે હજી અર્જુનને આ તત્વદર્શન થયું નથી, પણ કહે છે કે જાણે કે તત્વદર્શન થયું હોય કે એ તત્વ છે, એ સત્ય છે, અને તેથી જ્ઞાની પુરુષો માટે જે સહજ છે એ તારે માટે જાણે કે મૂલ્ય બની ગયો. તું જાણે કે તત્વના દર્શન કરતો હોય, બધું તત્વ છે, પ્રભુ બ્રહ્મ છે, એ પ્રકાર દર્શન કરતો હોય. તેષામ દૃષ્ટિમાશ્રિત્ય શોકમ મોહમ જહિત્વા, અરે શોક મોહ જન્મે ત્યારે યાદ કરાવ તારી જાતને કે હું બ્રહ્મ છે, હું કોના વિશે શોક કરી રહ્યો છું. ભીષ્મ, દ્રોણ વગેરે જેમના વિશે શોક કરી રહ્યો છું એ બ્રહ્મ છે, આત્મા છે, મારાથી ભિન્ન નથી, કશાયથી ભિન્ન નથી, તો શોક કરવા યોગ્ય નથી. એટલે ભીષ્મ દ્રોણ માનવામાં આવે તો એ શોક કરવા યોગ્ય છે, મારા દાદા છે, મારા ગુરુ છે, અને તેથી એમનું મૃત્યુ જરૂર શોક કરવા યોગ્ય છે. પરંતુ ભીષ્મ અને દ્રોણ જે તાત્વિક અર્થ છે એ તો બ્રહ્મ, એ તો અવિનાશી જે કહેશે હમણાં, અને તેથી એ તો શોક કરવા યોગ્ય છે. જે વિનાશી હોય એનો વિનાશ અથવા વિનાશની સંભાવના પણ આપણામાં શોક જન્માવે, પણ બ્રહ્મમાં તેવી કોઈ સંભાવના પણ નથી. માટે એ બ્રહ્મ છે એ પ્રકારે તું જો, તારી બુદ્ધિથી જો, તને ના દેખાય તોય પણ તું તારી જાતને સમજાવ. એક સમજ છે અને બીજું દર્શન છે. એટલે બુદ્ધિથી આપણે સમજીએ, વિવેક કરીએ તો સમજી શકીએ છીએ કે આ બધું બ્રહ્મ છે. ભલે એ આપણી દ્રષ્ટિએ ના બને તો આપણે બુદ્ધિ સમજી શકીએ, એની ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ કે લોકો. ચાલો, એટલે એ બૌદ્ધિક સમજ છે આપણી કે સર્વ બ્રહ્મ છે. આપણી પોતાની સમજ ન પણ બની હોય તો પણ આપણે સમજીએ છીએ કે એક દિવસ તો એ મારી સમજ બનશે, અને તેથી એને ધ્યાનમાં રાખીને તું વર્તન કર. અત્યારની તારી સમજ છે ખોટી છે, તારું વર્તન એ ખોટી સમજ પર આધારિત છે, એટલે તને શોક અને મોહ થાય છે. પણ વાસ્તવમાં સર્વ બ્રહ્મ છે, આત્મા જ છે. એ દ્રષ્ટિને તું ધ્યાનમાં લઈશ તો એ પછી જોઈ શકશે કે શોક અને મોહ માટેનું કોઈ કારણ નથી, કારણ કે આત્મા શોક અને મોહ યોગ્ય નથી. બ્રહ્મ શોક અને મોહ યોગ્ય કોઈ જેનું મૃત્યુ નથી, જેની કોઈ અવસ્થા નથી, વૃદ્ધિ નથી, ક્ષય નથી, કશા આગળ એ શોકને યોગ્ય જ નથી. એ પ્રકારે જ્ઞાની મહાપુરુષોની દ્રષ્ટિ એટલે એ જેમને માટે સ્વાભાવિક છે. એ મનમાં તું વિચાર કરીને તારી જાતને સમજાવો કે ભાઈ આ ભીષ્મ દ્રોણ શું કરવા યોગ્ય નથી, કારણ કે વાસ્તવમાં બ્રહ્મ છે. ભલે મને અત્યારે ન દેખાતું હોય કે ભાઈ આ વાસ્તવમાં મને ન દેખાતું હોય, કદાચ અને બહુ બધો રંગ ધારે ઘણો બધો કચરો લાગી ગયો હોય, પણ આ મૂળ સોનું છે. ન ભાસતું હોય તો એ સોની કહ્યું કે સોનું જે છે, પણ એ પ્રકારે તું આની સાથે વર્તન કર. અને તેથી આ તિતિક્ષસ્વ આ સર્વ બ્રહ્મ છે, મૃત્યુને યોગ્ય નથી,
અને તેથી કંઈ થવાનું નથી એમ માનીને જ્યાં સુધી તારી દ્રષ્ટિ ન બને ત્યાં સુધી તું આ સહન કરે લે. હવે 17મા શ્લોકથી આગળ ગયા છે. તો બે વસ્તુની વાત કરી. ના સતો વિદ્યતે ભાવ, સત અભાવ ન વિદ્યતે, અસત ભાવ ન વિદ્યતે. સતનો ક્યારે અભાવ નથી હોતો, અસતનો ભાવ કે હોવા પણ નથી હોતું. એ સત ને અસત શું વસ્તુઓ છે એ પ્રશ્ન કરે છે. કિમ પુનઃ તત્સત યત સદૈવ સર્વદા એવ અસ્તિ ઇતિ ઉચ્યતે. આપણે જોઈ ગયા છે ના? આટલું વાંચ્યું હતું, આટલું પણ નહીં બરાબર છે. તો પછી એ સત શું છે? આપ કહો છો કે સત ક્યારે ન હોય એવું ના બને અને અસત ક્યારે હોય એવું ના બને. કેમ તમે સત અને અસત બંને સમજાવવા જોઈએ. એટલે પહેલાં ભગવાન સત કોને કહેવાય સમજાવે છે. કિમ પુનઃ તત્સત. તો એ સત શું છે? એ સદૈવ સર્વદા એવ અસ્તિ ઇતિ ઉચ્યતે. જે હંમેશા સત જ હોય, ક્યારે એ સિવાય અન્ય કંઈ ના હોય, એ સત શું છે? તો ભગવાન 17મા શ્લોકમાં સમજાવે છે. અવિનાશી તો તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. અવિનાશી તું તદ્વિદ્ધિ. હે અર્જુન, તેને તું અવિનાશી જાણ. યેન સર્વમિદં તતં. જેના વડે આ સર્વ વ્યાપ્ત છે એ અવિનાશી છે એ તું જાણ. અવિનાશી ભગવાન શું અવિનાશી છે? તે અવિનાશી છે જેના વડે આ સર્વ વ્યાપ્ત છે, જે સર્વત્ર વ્યાપેલું છે. વિનાશમ અવ્યયસ્ય અસ્ય ન કશ્ચિત કર્તુમર્હતિ. એ અવિનાશી છે, અવ્યય છે. અવિનાશી એટલે અવ્યય, જેનો વ્યય નથી, જેનો નાશ નથી, એટલે જેનો વ્યય નથી. તો આ અવ્યયનો અવિનાશનો નાશ કોઈ કરી શકે એમ છે જ નહીં. એને જ અવિનાશી કહેવાય ને. વિનાશી એટલે નાશ થવાના સ્વભાવવાળો, અવિનાશી એટલે નાશ ન થવાના સ્વભાવવાળો. તો એને નાશ ન જ થઈ શકે ને. કોઈ પણ આ અવિનાશનો નાશ કરી શકે એમ નથી. પછી કહે છે ભગવાન પણ ન કરી શકે, કહેશે આપણને. ભાષ્યમાં કહે છે અવિનાશી ન વિનષ્ટુમ શીલમસ્ય ઇતિ. ઇન પ્રત્યે લાગ્યો, આ છેલ્લે ઇન પ્રત્યે લાગે એટલે એનો સ્વભાવ છે. વિનાશી એટલે વિનાશ થવો એનો સ્વભાવ છે. અવિનાશી વિનાશ ન થવો એટલે ન વિનષ્ટુમ શીલમ, વિનાશ ન થવો એનો સ્વભાવ છે. અને અવિનાશી કોઈને કારણે અવિનાશી નથી, પણ પોતાનો સ્વભાવ જ છે એથી અવિનાશી છે. અવિનાશી તું તદ્વિદ્ધિ. આ તું શું છે? તું શબ્દ સત વિશેષણાર્થ. પ્રશ્ન પૂછેલો કે ભગવાન એ સત શું અને અસત શું? અવિનાશી તો આ તું છે કે ભાઈ એ જે સત છે ને એ અવિનાશી છે. અવિનાશી તો તદ્વિદ્ધિ. તે અવિનાશી છે એ તદ એટલે તે અવિનાશી છે એ પ્રકારે જાણ. તદ્વિદ્ધિ વિજાનીહિ. તેને તું અવિનાશી જાણ. એટલે પ્રશ્ન કરે છે કેમ, શું છે જેને મારે અવિનાશી જાણવું જોઈએ? યેન સર્વમિદં તતં.
જેના વડે આ સર્વ વ્યાપ્ત છે એને તું અવિનાશી જાણ. તો ભાષ્ય કહે છે યેન સર્વમિદમ જગત તતમ વ્યાપ્તમ સાખ્યેન બ્રહ્મણા સાકાશમ આકાશેન ઇવ ઘટાદયઃ. શું અવિનાશી, કયું તત્વ અવિનાશી છે? યેન સર્વમ ઇદમ તતમ, જેના વડે આ સર્વ વ્યાપ્ત છે, જે સર્વને વ્યાપ્ત કરીને રહેલું છે. સદાખ્યેન બ્રહ્મણા, જે સત કહ્યું અને અસત, સત છે જેનો અભાવ ક્યારે પણ ન હોય. અહીંયા છે ભાષ્ય કહે સદાખ્યેન, સત જેનું નામ છે બ્રહ્મ. સાકાશમ, આકાશ સહિતનું બધું જ આ બ્રહ્મ વડે વ્યાપ્ત છે. તો દૃષ્ટાંત આપે છે વ્યાપ્તિનો. આકાશેન ઘટાદય, જેમ ઘટપટ બધા જ પદાર્થો આકાશમાં છે, આકાશ વડે વ્યાપ્ત છે, અંદર બહાર બધો આકાશ છે, એ આપણે સમજી શકીએ છીએ. આ દૃષ્ટાંત થયું. આ ઘટપટ બધા જ પદાર્થો, જગતના નામરૂપાત્મક પદાર્થો બધા આકાશ વડે વ્યાપ્ત છે, આકાશની અંદર રહેલા છે. એટલે વ્યાપ્ત કોને કહેવાય, કે વ્યાપવું કોને કહેવાય એનું દૃષ્ટાંત આપ્યું કે આકાશ છે બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. તો તેવી રીતે આકાશને પણ એ વ્યાપ્ત કરીને રહેલું છે. આકાશ દૃષ્ટાંત આપ્યું એ બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. આકાશ પણ જેના વડે વ્યાપ્ત છે. બ્રહ્મણા સાકાશમ, તો આકાશ સહિતનું બધું જ બ્રહ્મ વડે વ્યાપ્ત છે. વ્યાપ્તિ કોને કહેવાય? આકાશ જેવી રીતે બધા નામરૂપને વ્યાપ્ત કરીને રહેલું છે. એક મારે દૃષ્ટાંત, 2 વાર આકાશ આવ્યું, પણ બીજું આકાશ દૃષ્ટાંત છે. બીજું આકાશ શબ્દનો બીજો પ્રયોગ છે એ દૃષ્ટાંત છે કે વ્યાપવું કોને કહેવાય. તો જેવી રીતે આ ઘટપટ બધા પદાર્થો ને આકાશ વ્યાપ્ત કરીને રહેલું છે, બધા આકાશમાં રહેલા છે, આકાશમાં વ્યાપ્ત કરીને રહેલું છે. એ વ્યાપ્તિ કોને કહેવાય આપણે સમજી શકીએ માટે ભાષ્યકારે આ આકાશનું દૃષ્ટાંત આપ્યું. તે જ રીતે બ્રહ્મ છે, સત જેનું નામ છે એવું બ્રહ્મ આ બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. વ્યાપ્તિ કોને કહેવાય? ખરેખર કંઈ બ્રહ્મ આકાશની જેમ વ્યાપ્ત કરીને રહેલું નથી, છતાં વ્યાપ્ત કોને કહેવાય? જે બધાનો સમાવેશ કરતું હોય, જે બધાને અવકાશ આપતું હોય એવું આકાશ, તો બધાને અવકાશ આપનારું, બધાનો સમાવેશ કરનારું આકાશ છે. તો તેવી રીતે બ્રહ્મ બધાને વ્યાપ્ત હોય એ પ્રકારે નહીં. બ્રહ્મ બધાને વ્યાપ્ત કરે છે એ રીતે કે બ્રહ્મ બધાનું અધિષ્ઠાન છે. આપણે એને બધું કહીએ છીએ, આકાશ સહિત બધું કહીએ છીએ, એ બધું અધિષ્ઠાન પર અધ્યારોપિત છે. રજ્જુરૂપી અધિષ્ઠાન પર જેમ સર્પનો અધ્યારોપ થાય એમ કહેવાય કે રજ્જુ સર્પને વ્યાપ્ત કરીને રહેલું છે. આ વ્યાપ્તિ કેવી છે? તો કે રજ્જુ છે માટે સર્પ છે. આ સર્પનું હોવાપણું રજ્જુને કારણે છે. રજ્જુ ન હોય તો સર્પ ના હોય. એ આપણે કહીએ કે આ રજ્જુ છે સર્પને વ્યાપ્ત કરીને રહેલું છે. રજ્જુ સર્પને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે. રજ્જુ ન હોય તો સર્પ ના હોય, રજ્જુ ન ભાસતું હોય તો સર્પ ના ભાસતું હોય. તે રીતે બ્રહ્મ બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. અસ્થિ ભાતિ પ્રિય બ્રહ્મ એટલે તો અસ્થિ ભાતિ પ્રિય બધાને વ્યાપ્ત કરીને રહેલું છે. બધાને હોવાપણું, ભાસવાપણું પ્રદાન કરે છે. તો આવું જે બ્રહ્મ છે, અવિનાશુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ, આટલું સમજાવ્યું કે જે આ બધાને વ્યાપ્ત રહેલું છે એ બ્રહ્મ અવિનાશી છે, અર્થાત એ ક્યારેય વિનાશ ન પામે. વિનાશમસ્ય અવ્યયસ્ય ન કશ્ચિત કરતું, કોઈ પણ આ અવ્યયનો બ્રહ્મનો વિનાશ ન કરી શકે. બીજી પંક્તિમાં કહ્યું છે એ સમજાવે છે. વિનાશમ આદર્શનમ
અભાનમ અને અભાવમ અવ્યયસ્ય ન વ્યેતિ ઉપચય અપચયો ન યાતિ ઇતિ અવ્યયમ તસ્ય અવ્યયસ્ય વિનાશમ અસ્ય અવ્યયસ્ય. વિનાશ કોને? નશ અદર્શને. આ નશ ધાતુ છે એનો થાય અદર્શન. દર્શન ના થયું એટલે નાશ થઈ ગયો. નાશ થવો એટલે કદાચ એ વસ્તુ તૂટી ફૂટીને ભૂક્કા થઈ જાય એ પણ આપણને ન દેખાય એટલે નશ અદર્શને. એ દેખાતું બંધ થઈ જવું, અનુભવનો વિષય ન રહે. એવું ક્યારેય બ્રહ્મ વિષય ન બને. બ્રહ્મ વિષય ક્યારેય એવું ન બને કે અનુભવનો વિષય ન બને. એ ક્યારેય નષ્ટ ના થઈ જાય. આપણા દર્શનનો અર્થ છે કે ક્યારેય આપણા અનુભવનો વિષય ન હોય એમ ના બને. એવું કેમ હશે? બ્રહ્મ ક્યારેય આપણા અનુભવ વિષય ન બને એવું કેમ હશે? સ્વપ્રકાશ છે, બરાબર. એ આપણું સ્વરૂપ જ છે અને એટલે સ્વપ્રકાશ. અહમ અહમ એ પ્રકારે બ્રહ્મ સતત પ્રકાશી રહ્યું છે, અનુભવનો વિષય છે. અર્થાત આ એક વસ્તુ એવી છે કે તત્વ છે જેનો અનુભવ કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એ સિવાયની બધી જ વસ્તુઓ કેવી છે? પરપ્રકાશ છે, જળ છે, અચેતન છે. માટે બધાને પ્રકાશિત કરવી પડે. ઇન્દ્રિયો દ્વારા, મન બુદ્ધિ દ્વારા પ્રકાશિત કરવી પડે. આમ તો બ્રહ્મ જ પ્રકાશિત કરે, પણ મન ઇન્દ્રિયો દ્વારા પ્રકાશિત કરે. બ્રહ્મ બધાને ક્યારે પ્રકાશિત કરે? એ સ્વયં પ્રકાશ હોય ત્યારે. એ ન હોય એને પ્રકાશિત કરે બીજું બ્રહ્મ જોઈએ, એને વળી ત્રીજું બ્રહ્મ જોઈએ. તેથી આ બધાને પ્રકાશિત કરનારો છે, સ્વયં પ્રકાશ હોવું જ જોઈએ. અને તેથી એ ક્યારેય અનુભવનો વિષય ના હોય એવું ના બને. એટલે કે બ્રહ્મને અનુભવવાનું નથી. જે અનુભવીએ છીએ બ્રહ્મ છે બસ એટલું સમજવાનું છે. બ્રહ્મ કે એક્સપિરિયન્સ જરૂર નથી. અનુભવ તો થઈ જ રહ્યો છે આપણને. જેનો અનુભવ થઈ રહ્યો બ્રહ્મ છે એ ઓળખવાનું છે. નામ રૂપ જાણું છું, મર્યાદિત જાણું છું, મારાથી ભિન્ન જાણું છું અને એટલા માટે આ બધી વસ્તુઓ મારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જી રહી છે. આ નામ રૂપાત્મક જગત મારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જી રહ્યું છે. કારણ કે પહેલાં તો હું એને મારા કરતાં અલગ માનું છું. અને તેથી જે મારાથી અલગ હોય, અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, કશું ખવાનું જ છે. અને તેથી અનુકૂળ હોય તોય પણ ચિંતા રહે મને કદાચ પ્રતિકૂળ થઈ જશે તો. ને પ્રતિકૂળ હોય તો આપણે દુઃખ આપે છે. આ રીતે જગત દુઃખ આપે છે કારણ કે એને આપણા કરતાં ભિન્ન માનવામાં આવે છે. એટલે જોઈએ કે આત્મા હું જ બ્રહ્મ છું, સર્વને વ્યાપીને રહેલો છું. તેથી કશું મારાથી ભિન્ન, હું કશું મારાથી ભિન્ન નથી. મારી ભિન્ન વસ્તુ જ મને કોઈ સમસ્યા જન્માવી શકે, હું આને સમસ્યા ન જન્માવી શકું. એક જ વસ્તુ મને સમસ્યા ન જન્માવે તે છે હું. કારણ કે આ હું પ્રતિકૂળ હોઈ ના શકે અને અનુકૂળ પ્રતિકૂળ એ વસ્તુ હુંને લાગુ પડે જ નહીં. અવ્યયસ્ય ન વ્યેતિ ઉપચય અપચયો ન યાતિ ઇદવ્યયમ. એ જે વ્યય નથી પામતું એટલે જેમાં વૃદ્ધિ ક્ષય નથી એને અવ્યય ક્યાં આવ્યું? તસ્ય અવ્યયસ્ય. હા એ કહ્યું નૈતત સદાખ્યમ બ્રહ્મ સ્વેન રૂપેણ વ્યેતિ વ્યભિચરતી નિરવયવત્વાદ દેહાદિવત. ભાષ્યકાર તો જાણે કે બીજી તો સમજાવે છે કે આ જે સત જેને કહેવામાં આવે બ્રહ્મ છે તો
એનો વિનાશ નથી. વિનાશ ક્યારે હોય? વસ્તુ વૃદ્ધિ અને ક્ષય પામે તો પછી છેવટે વિકારી હોય ત્યારે છેવટેનો વિનાશ થાય. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે, એટલે વૃદ્ધિ ક્ષય થાય એ વસ્તુ જ વિનશ્યતિ, વિનાશ પામે. પણ જે ઉપચે હવે એટલે જે ઉપચે અપચય અર્થાત વૃદ્ધિ ક્ષય જેના થઈ શકે એમ નથી એ વિનાશ પણ ન પામે. નહીં એ તો સદાખ્યમ બ્રહ્મ સ્વીય, પછી વિનાશ બે થઈ શકે. વસ્તુ પોતે જ વિનાશી હોય. જેમ કે ફળ છે સ્વયં પોતે કશું ના કરો તોય બિચારો છેવટે સડી જાય, નષ્ટ પામી જાય. અને ઘણી વસ્તુ એવી છે કે સ્વયં નષ્ટ ના થાય તો બીજી કોઈ, ધારો કે આ પહાડો સ્વયં નષ્ટ, તો ચલો પવન અને વાવાઝોડા આ બધું નષ્ટ કરી નાખે, એને અગ્નિ નષ્ટ કરી નાખ્યા, આટલા બધા જંગલો ને છે ને બધું. ટૂંકમાં એવા વિનાશશીલ બધા તત્વો છે, બધા એકબીજાનો નાશ કરનારા છે. કુદરતની અંદર અગ્નિ આનો નાશ કરો, જળ અગ્નિનો નાશ કરે વગેરે, એ બધી ભગવાને વ્યવસ્થા રાખી છે. ચાલો જે પણ આજે સદ જેને કહેવામાં આવે છે એ બ્રહ્મ કોઈ રીતે વિનાશ, કેમ? એ પોતાની જાતે વ્યય પામતું નથી. જેમ ફળને કશું ના કરો તોય પણ વ્યય પામી જાય એવું બ્રહ્માંડમાં નથી. કે પછી નિરવયત્વાદ, એનું કારણ આપ્યું કે એને અવયવ વગરનું છે. જે વસ્તુ અવયવમાંથી બનેલી હોય, જેમ કે આ ફૂલ અનેક બધી પાંખડીઓનું બનેલું હોય, તો કંઈ તો ધીમે 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 દિવસો જાય તેમ તેમ આ પાંખડીઓ બધી સુકાતી જાય, ખરતી જાય, છૂટી પડતી જાય. કારણ કે અનેક તત્વોનો સંઘાત છે. સંઘાતે જોડાયેલું છે. એ જે વસ્તુ એમને જોડી રાખનાર છે એ પરિબળ ના રહે તો પછી એ જોડાયેલું રહે નહીં. આ ઘડો પણ એના બધા માટીના કણો છે, બધા જોડાયેલા છે. એને જોડાયેલું રાખનાર પરિબળ જે છે જળ વગેરે, એ સુકાઈ જાય તો કશું ના કરો તોય પણ આ ઘડો છૂટો પડી જાય. એટલે તેવી રીતે પણ આ બધો અનેક અવયવોનો બનેલો છે. અનેક અવયવોને જોડીને બનાવીએ ત્યારે ઘડો બને, અનેક અવયવોને જોડે બનાવીએ ત્યારે આ ફૂલ બને. એ બધા અવયવોને જોડેલું રાખનાર કોઈ પરિબળ છે. જેમ કે જળ એ પરિબળ ના રહે તો અવયવ છે બધા છૂટા પડી જાય, કારણ કે એમને ભેગું રાખનારું કોઈક પરિબળ છે, ના રહે તો છૂટા પડી જાય. પણ બ્રહ્મ એવું નથી, અનેક અવયવોનું બનેલું નથી. નિરવયવત્વાદ દેહાદિવત, આ દેહ કેવો છે? અનેક અવયવોનો બનેલો છે. અવયવ છૂટા પડી જાય તો બિચારો દેહ નષ્ટ થઈ જાય. થાય જ છે. પેલું તત્વ ગયું અને બીજું તત્વ ગયું. મૃત્યુ વખતે એક પછી એક તત્વો બધા ધીમે ધીમે વિદાય લેતા હોય, કારણ કે અનેક અવયવોનો બનેલો છે આ દેહ. માટે એ દેહના અવયવ છૂટા પડી જાય તો પછી વસ્તુ રહે નહીં. એ પ્રકારે કોઈ રીતે બ્રહ્મનો વ્યય ના થાય, એમાં ક્ષીણતા ન આવે, કારણ કે એ કોઈ અવયવોનું બનેલું નથી. જે વસ્તુ ઉત્પન્ન થઈ હોય હંમેશા અવયવોની સાવયવ હોય. બ્રહ્મ ઉત્પન્ન થયેલું નથી, મારે નિરવયવ છે. ન વ્યયતી દેહાદિવત, આ દેહ છે અનેક અવયવોનો બનેલો છે, માટે એના અવયવ છૂટા થઈ જાય તો વ્યય થઈ જાય, નાશ પામી જાય. એટલે જેમ દેહ સ્વયં નાશ પામી જાય એમ બ્રહ્મન સ્વયં નાશ ન પામે, કારણ કે નિરવયવ છે. ચાલો ભાઈ, ઘણી વાર સ્વયં નાશ ન પામો તો બીજી રીતે પણ નાશ થાય. કહે છે નાપી આત્મીયેન આત્મીય અભાવાત યથા દેવદત્ત ધનહાન્યા વ્યેતિ ન તો એવં બ્રહ્મ વ્યેતિ. તો વ્યય પામવું, નાશ પામવો એ સ્વયં સ્વભાવ હોય તો ક્યારેક બીજાની અસરને કારણે નાશ પામે. એમ કે દેવદત્ત છે ને એને ધનવાન કહેવામાં આવે છે. હવે દેવદત્ત હોય તો એ ધનવાન નષ્ટ થઈ જાય. ધનવાન એટલે ધન જે ધરાવે છે ને ધનવાન કહેવાય. આમ દેવદત્ત જો બધું ધન ગુમાવે તો દેવદત્ત ભલે પણ ધનવાન જતો રહે.
એટલે આત્મીય આ ધન છે ને એ દેવદત્તનું છે. તો તેવી રીતે આપણી કશી વસ્તુ હોય જેને કારણે આપણે ઓળખાતા હોઈએ, કીર્તિમાન આમ કહીએ તો કીર્તિને કારણે ઓળખાતા હોઈએ, એ કીર્તિ કોઈ કારણે નષ્ટ થઈ જાય તો કીર્તિમાન પણ ન રહે. એટલે બે રીતે નાશ અહીંયા સમજાવ્યો કે સ્વયં પોતે નષ્ટ થઈ જાય અથવા પોતે જે વસ્તુ ધરાવે છે એ જતી તો પણ નષ્ટ થઈ જાય, બીજી રીતનો નાશ. એટલે દેવદત્તનો એ રીતે નાશ સ્વરૂપથી થયો નથી, પણ ધનવાન આપણે એને કહ્યું ધનવાનનો નાશ થઈ જાય, ધન ધરાવતો હોવાને કારણે ધનવાન કહેવાય. તેમ આત્મા ક્યાં તો એવો હોય જે અવયવનું બનેલું હોય તો અવયવ છૂટા પડી જાય તો આત્મા સ્વયં નાશ પામે, અથવા આત્મા બીજી કશી વસ્તુને કારણે અસ્તિત્વ ધરાવતો હોય અને તેથી એ વસ્તુ નાશ પામે તો પણ આત્મા નાશ પામે. ના બી આત્મીય ને આત્મીય અભાવાદ સ્વયં નાશ પામવું એ પણ આત્માનો સ્વભાવ નથી કે આત્મીય એ કશું ધરાવતો હોય, જે ધરાવતો હોય એ નાશ પામે તો પણ આત્મા નાશ પામે. એટલે દેવદત્તનો નાશ બે રીતે કયો. સ્વયં દેવદત્ત બિચારો મૃત્યુ પામે તો નષ્ટ થઈ ગયો, દેવદત્ત જીવંત હોય તોય પણ દેવદત્ત ધનવાન કહેવાય છે, ધનવાનપણાનો નાશ થાય તો પણ એ રીતે દેવદત્તનો નાશ થયો કહેવાય. તો આત્મીય ધન છે, આત્મીય છે જતો રહે તો પણ ધનવાનનો નાશ થઈ જાય. યથા દેવદત્તો ધનહાન્યા વ્યેતિ, જેમ દેવદત્ત ધનવાન છે એનો ધનની હાનિ થઈ જાય તો એ વ્યય પામે, ધનવાન વ્યય પામે. તો એવમ બ્રહ્મ વ્યેતિ એટલે કે વ્યય પામવો બ્રહ્મનો સ્વભાવ પણ નથી અને એવું કશું નથી બ્રહ્મ ધરાવતું હોય. બ્રહ્મ કંઈક ધરાવતું હોય તો એ વસ્તુ નાશ પામે તો એ બ્રહ્મનો એ રીતનો નાશ થાય. તો કે આત્મા કે આત્મીય બંનેના નાશથી બ્રહ્મનો નાશ નથી, કોઈ બ્રહ્મનો નાશ નથી, વ્યય નથી. એટલે બ્રહ્મ કેવું છે? અવ્યય છે. બીજી દુનિયાની કોઈ વસ્તુ નથી જેને આ નિયમ લાગુ પડે. બધી જ વસ્તુઓ સ્વભાવથી જ વ્યય પામનારી છે. બ્રહ્મ સિવાયનું સમગ્ર જે ઉત્પન્ન થયેલું છે તે ઉત્પન્ન થયું હોય એનો વિનાશ થવાનો જે છે, ઉત્પત્તિથી જે ધીમે ધીમે વુંબ તું ટુંબ મૂળા સ્વામીજી કહે. વુંબ એટલે માના ગર્ભમાં હોય ત્યાંથી ટુંબ એટલે કબર સુધીની આખી યાત્રા છે. એટલે એકવાર વુંબમાં આટલું ટુંબમાં જવાનો જ છે. જન્મ થયો એટલે મૃત્યુ થવાનું જ છે. જન્મ નથી તો મૃત્યુ પણ નથી અને એની પાસે કશું છે નહીં એટલે એને ગુમાવવાને કારણે પણ હાનિ નથી. આ પ્રકારે બંને રીતે બ્રહ્મ કેવું છે? અવ્યય છે, આત્મા અવ્યય છે. બ્રહ્મની વાત કરીએ એટલે આપણે જુદું ના સમજવું એને. કશાકની આપણે વાત કરી રહ્યા છે, બ્રહ્મ આત્મા જ આપણી વાત થઈ રહી છે. ભલે બ્રહ્મ શબ્દનો પ્રયોગ થયો હોય બરાબર છે, કારણ કે આત્મા બધા શબ્દો જ છે છેવટે. આત્મા શબ્દ આપણે એમ લાગે કે એ વધારે નજીકનો છે તો ભલે, પણ છેવટે હું કહીએ પણ એ છેવટે હુંનું સ્વરૂપ આપણે જોઈએ તો એને કોઈ નામરૂપ નથી. હું આપણે શબ્દ સર્વનામ વાપરીએ ત્યારે આપણું પોતાનું વ્યક્તિત્વ આપણને એવું લાગે કે હું છે, એવું નથી. છેવટે એ વ્યક્તિત્વ પણ જતું રહે ત્યારે હું વાસ્તવિક સ્વરૂપ હોય. અતઃ અવ્યયસ્ય અસ્ય બ્રહ્મણઃ વિનાશમ ન કશ્ચિત કર્તુમર્હતિ ન કશ્ચિત આત્માનં વિનાશયિતું શક્નોતિ ઈશ્વરોપી. अतः अस्य व्यस्य ब्रह्मणः न कश्चित विनाशम कर्तुम अर्हति. તેથી આ અવ્યય બ્રહ્મ છે એનો વિનાશ કોઈ પણ કરી શકે એમ નથી. કોઈ વિનાશ ક્યારે કરી શકે? વિનાશ થવાની યોગ્યતા હોય ત્યારે, જે બ્રહ્મમાં નથી. અને બ્રહ્મ પોતે પોતાનો વિનાશ કરે કે ના કરે ચાલો, બીજું કશું નથી જે બ્રહ્મનો વિનાશ કરી શકે.
પણ બ્રહ્મ પોતે તો કે ન કશ્ચિત આત્મા વિનાશયિતુમ શક્નોતિ, પોતે ક્યારેય પોતાનો નાશ ન કરી શકે. ઈશ્વરોપી, ઈશ્વર પણ પોતાનો નાશ ન કરી શકે, આત્માનો નાશ ન કરી શકે. એવું કેમ? તો કહે છે આત્મા હિ બ્રહ્મ સ્વાત્મનિ ચ ક્રિયા વિરોધાત. નાશ કરવા માટે બે વસ્તુ જોઈએ, નાશ કરનાર અને નાશ પામનાર. નાશ ક્યારે થઈ શકે? કોઈક નાશ કરનાર હોય ત્યારે પેલો નાશ પામે. એટલે બે તત્વો હોય આવી રીતે તો જ નાશ થઈ શકે, ક્રિયા થઈ શકે. નાશ એક ક્રિયા છે, કોઈ પણ ક્રિયા માટે ક્રિયા કરનાર હોવો જોઈએ, અને જેના પર ક્રિયા થાય છે એ હોવો જોઈએ, કર્મ હોવું જોઈએ. કોઈ ક્રિયા થવા માટે કરતા હોવો જોઈએ અને કર્મ હોવું જોઈએ. કર્મ એટલે શું? બીજી વિભક્તિવાળું કર્મ, જે કરતા કરતા જુદું હોય. પણ એકની અંદર કર્તા અને કર્મનો આ પ્રકારનો વિભાગ ન હોય છે. હું જ મારી જાતને કશું ના કરી શકું. કરું સ્વામી હું આમ કરું, બધું શરીરને કરું છું, એ હું નથી. ભલે એને હું માનતા હોઈએ, પણ હું ક્યારે હુંને કંઈ ના કરી શકું. સ્વાત્મની ક્રિયા વિરોધાત, કારણ કે પોતાનામાં પોતે પોતા પર કોઈ ક્રિયા ન કરી શકે. ક્રિયા કરવા માટે ક્રિયા અને કર્મ બે વસ્તુ જોઈએ. હું ક્યારે પણ મારી ક્રિયાનું કર્મ ના બની શકું, કારણ કે કર્તૃ અને કર્મનો વિરોધ એક જ અધિષ્ઠાનમાં કર્તા અને કર્મ ના હોય. જે કરતા હોય, જે કર્મ હોય એ કરતા કરતાં જુદું જ હોવું જોઈએ. એટલે ભગવાને કહ્યું કે જે સત છે એનો ક્યારેય નાશ નથી. એ સત શું છે? તો કે બ્રહ્મ સત છે. તો જેને અસત છે એનો ક્યારેય ભાવ નથી. એ અસત શું છે? તો કહે છે કિમ પુનઃ તત અસત યત સ્વાત્મસત્તાં વ્યભિચરતિ ઇતિ ઉચ્યતે અંતવંત ઇતિ. કિમ પુનઃ તદ અસત, ત્યારે ભગવાન, ભાઈ તો અસત શું છે? ભગવાને સત અને અસત બે શબ્દોનો પ્રયોગ કર્યો. તો 16મા શ્લોકની અંદર તો સત એટલે શું એ સમજાવ્યું. બ્રહ્મ જે અવિનાશી છે, સત છે. તો પછી અસત કયું છે? યત સ્વાત્મસત્તાં વ્યભિચરતી, જે પોતાના સ્વભાવમાં વ્યભિચાર પામે છે, એનો પોતાનો સ્વભાવ બદલાયા જ કરે છે, એ રીતે નાશ પામે. જેનો સ્વભાવ બદલાયા કરતો હોય એ ક્યારેક નાશ પામવાનો છે. જ્યાં વિકાર છે ત્યાં વિનાશ છે. એટલે જન્મ થયો એટલે પછી ધીમે ધીમે વિકારો પામીને નાશ થવાનો છે. તો ચાલો, બ્રહ્મનો તો જન્મ જ નથી, મારે કોઈ વિકાર નથી, મારે એનો કોઈ વિનાશ નથી. તો પછી એ શું છે જે વિનાશ પામે એવું છે? જે પોતાની જાતે જ સ્વાત્મસત્તાં વ્યભિચરતી, સ્વભાવથી જ એ વિનાશશીલ છે, એવું કહ્યું છે. તો અંતવંત પછીના શ્લોકમાં કહે છે. આ બહુ જ એકદમ જ પારમાર્થિક અને પાયાની ભગવાન વાતો કરે છે અહીંયા આગળ. આ જ્ઞાન થઈ જાય તો આગળ વધવાની જરૂર જ નથી. ભગવાન અર્જુનને પ્રારંભમાં જ પારમાર્થિક તત્વનો ઉપદેશ કરે છે. કારણ કે અર્જુનને આ બધું, કારણ કે આ બધો નાશ થશે ભીષ્મ દ્રોણનો, એટલે પછી કે આ ભીષ્મ ને દ્રોણ એટલે કોણ? તો આત્માને તો ભીષ્મ દ્રોણ કહે છે, તો એનો કોઈ નાશ નથી. આ દેહને ભીષ્મ દ્રોણ કહે છે, તે તો નાશ છે. તું ન કરું તો એ થવાનો છે. ભીષ્મ, આ દેહને તો ભીષ્મ દ્રોણ કહેતો હોય તો તારા નહીં કરો તો એનો નાશ થવાનો જ છે, કારણ કે એ જન્મ્યો એટલે નાશ થવાનો જ છે. તો આત્માને ભીષ્મ દ્રોણ કહેતો તો ક્યારે નાશ છે જ નહીં. એટલે શેનો શોક કરે છે? તું નાશ કરવાનો છું, નહીં કરું તો એ વિનાશી છે, નાશ થવાનો પામવાનો જ છે. એટલે ભગવાન કહે છે કે તું કશું કરતો નથી, એટલે તારું કામ કર. કારણ કે આ તો બધા વિનાશી જ છે, એટલે તું કંઈ નહીં કરે તોય પણ એમનું પ્રારબ્ધ પૂરું થાય, નાશ પામવાના જ છે.
પ્રારબ્ધ પૂરું નહીં થતું નાશ કરી શકવાનો નથી. એટલે વિચાર કરો, આવી હિંસાની ક્રિયા કરવાનું ભગવાન, તો પછી બીજી કઈ ક્રિયાનો પ્રશ્ન રહ્યો? કોઈને મારવારૂપી ક્રિયાથી પણ જો આપણા મનમાં કોઈ શોક ન જન્મતો હોય, એવી સ્થિતિ આપણે પામી શકાય? કારણ હું કર્મ કરું છું એ મારો ખ્યાલ છે, એ જ મને દુઃખ આપનારો છે. કારણ કે હુંની મારી ઓળખ ખોટી છે. એ હુંની ઓળખ આપે છે, સત કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, હું કહો. એ પ્રકારે મને મારી ઓળખ હોય તો પછી શોકનો પ્રશ્ન રહેતો જ નથી. કારણ કે હું કંઈ કરતો નથી. નાયમ હંતે હન્ય તે કહેશે આગળ. આત્મા હણતો પણ નથી અને હણાતો પણ નથી. એ ધીમે ધીમે આવીને એ કહેશે. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા શરીરિણઃ અનાશિનો પ્રમેયસ્ય તસ્માદ યુધ્યસ્વ ભારત. તસ્માદ યુધ્યસ્વ ભારત. હે ભારત, તો યુદ્ધ કા તેથી એટલે શું? આ બહુ મોટું તેથી છે. અંતવંત મેં આ બધા દેહ છે ને, તો અંત પામવો એ જેનો સ્વભાવ છે. નિત્ય છે, આ શરીર જે છે, આત્મા છે, નિત્ય છે, એનો ક્યારે અંત આવતો જ નથી. આ પ્રકારનો વિવેક જે આપણો જન્મે કે જે અવિનાશી છે આત્મા, એનો વિનાશ કોઈ કરી શકે એમ જ નથી. અર્જુન, તું પણ એનો વિનાશ ન કરી શકે. ઈશ્વરે ના કરી શકે એમણે કહ્યું તે પ્રકારે આત્માનો કોઈ વિનાશ ન કરી શકે. એ પ્રકારે સમજીને તું તારું કામ કર. જે વિનાશી છે એ તો વિનાશ પામવાના જ હશે. અવિનાશી છે એનો ક્યારેય વિનાશ કરી શકાય એમ છે જ નહીં. બસ એ પ્રકારનો વિવેક કરીશ તો પછી તું કંઈ કરતો જ નથી. તું માત્ર બહુ બધું નિમિત્ત છે. વિનાશ પામવાનો સ્વભાવ જ હશે. તું કરશે તો પણ અવિનાશી હશે તો વિનાશ થવાનો નથી. વિનાશશીલ હશે તો કોઈને કરતો વિનાશ પામવાના જ છે. અને તેથી વાસ્તવમાં તું કંઈ કરતો નથી. આ બધી વસ્તુઓ પોતાના સ્વભાવને અનુસરે છે. બહુ બધું તું એમાં નિમિત્ત બને છે. અને માટે આ પ્રકારે સમજીને તું શોક ના કરીશ. શોક કેમ છે? હું આ બધાનો ઘાતક બનીશ. પછી આગળ કહે છે ભગવાન કે તું એટલે કોણ? કોણ કરતા હોય ઘાતક બને? આત્મદાહ કરતા છે. અને ઘાત કોનો થાય? જે વિનાશીલ હોય. આત્મા અવિનાશી છે. એટલે આત્મા ઘાત કરનાર પણ ના હોય અને આત્માનો ઘાત પણ ન થાય. તો બીજો રહ્યો દેહ, એનો ઘાત તો થવાનો જ છે. તો નહીં કરે તો એ પોતાની જાતે જ નાશ પામવાનો છે. અને માટે તું તારા પર કોઈ પ્રકારની કોઈ ટોપી તારા માથા પર ઓઢી ના લઈશ. તું કોઈ જાતની ખોટી જવાબદારી લઈશ નહીં. ભગવાન જવાબદારી લેવાનું કહે છે. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મની જવાબદારી છે તારી. ફળની જવાબદારી ના લઈશ. એટલે ભગવાન બહુ સ્પષ્ટ કરે છે કે આપણે જવાબદારી લઈ અજ્ઞાની હોઈએ એટલે જવાબદારી આપણી હોય એમ માનો. તોય પણ કોની જવાબદારી લેવી જોઈએ? જે મારા કાબુમાં છે. કોની જવાબદારી નહીં લેવાની? જે મારા કાબુમાં નથી. ઝાડ હોય પડે એની જવાબદારી હું ના લઈ શકું, મારા કાબુમાં નથી. તેમ કર્મ તે વખતે ચર્ચા કરશું આપણે. કર્મફળ કે મારા કાબુમાં નથી મળે એની જવાબદારી લેવાનો અર્થ નથી. ખોટું દુઃખી થાય ને પછી. એટલે આમ જોઈએ તો ભગવાન બહુ વ્યવહારિક અહીંયા આગળ ઉપદેશ કરે છે. અંતવંત એમે દેહા, આ દેહ છે અંતવાન છે સમજાવે છે. અંતઃ વિનાશો વિદ્યતે યેષામ તે અંતવંતઃ યથા મૃતૃષ્ણિકા ઉદકાદૌ સદ્બુદ્ધિ અનુવૃત્તા પ્રમાણ નિરૂપણાંતે
વિચ્છિદ્યતે સતસ્યાહ અંતઃ તથા ઇમે દેહાઃ. ભાષ્યકાર એકદમ પારમાર્થિક અર્થ કરે છે. અંતવંત, અંતવાન એટલે અંત ધરાવનારા, અંત વિનાશ વિદ્યતે યેષામ તે અંતવંત, અંત એટલે વિનાશ. તો જેનો વિનાશ વિદ્યતે યેષામ, જેનો વિનાશ થવાનો છે એને આપણે અંતવંત કહીએ. એ વિનાશ ધરાવનારા છે, વિનાશશીલ છે એને આપણે અંતવંત કહીએ. એટલે અંત એટલે વિનાશ, અંતવંત એટલે અંત ધરાવનારા, અંતવાન અંતવંત. તે બધું એટલે વિનાશી છે, જેનો સ્વભાવ વિનાશ પામવો જેનો સ્વભાવ છે એને અંતવંત કયા. એ શું એટલે કોણ? ભાષ્યકાર ઉત્તમ દૃષ્ટાંત આપે છે, સમજવાનું છે. યથા મૃગતૃષ્ણિકા ઉદકાદવ સદબુદ્ધિ, જેવી રીતે આપણે ઝાંઝવાનું જળ દેખાય તો પહેલાં આપણે શું માનીએ, આ જળ તો સાચું છે, પણ એ ઝાંઝવાના જળમાં છેપણાની બુદ્ધિ જન્મે. જ્યાં સુધી આપણને એનું જ્ઞાન નથી કે આ ઝાંઝવાનું જળ છે, ત્યાં સુધી આપણે સાચું જળ માનીએ તો આપણે શું કહીએ કે આ જળ છે. પ્રામાણિક નિરૂપણાંતે, પ્રમાણ નિરૂપણાંતે વિચ્છિદ્યતે. હવે પ્રમાણથી નિરૂપણ કરવામાં આવે, આપણી દૃષ્ટિ એમાં પ્રમાણ નથી. આ ઝાંઝવાનું જળ છે ને એની સત્યતાનો નિર્ણય કરવા માટે આપણી દૃષ્ટિ પ્રમાણ નથી. શું પ્રમાણ છે? મારે ત્યાં જાઓ તો ખબર પડે. ટૂંકમાં જ્યાં તમને તમે જેમ જેમ જાઓ ને તમને જળ આગળનું આગળ જતું જાય. એટલે શું પ્રમાણ છે એ જાણતા હશે, પણ એટલે પ્રમાણ નિરૂપણાંત. ટૂંકમાં એ જળ જે તમને દેખાય છે, જળ કોને કહેવાય? જે તમારી તરસ છિપાવી શકે. આ ઝાંઝવાનું જળ છે, પ્રમાણ કોને કહેવાય? તમે એની કસોટી કરો કે મારી તરસ છિપાવે છે, તો પછી એ જળ નથી. એટલે જળનો સ્વભાવ શું છે? તરસ છિપાવવી. આજે ઝાંઝવાનું જળ છે તરસ ના છિપાવી શકે માટે જળ નથી. એ પ્રકારે પ્રમાણ નિરૂપણાંતે એમાં જળપણું છે કે નહીં, અર્થાત તરસ છિપાવવાપણું છે કે નહીં, એ પ્રકારે એ જળનો નિર્ણય કરીએ ત્યારે જોઈએ કે આ તો માત્ર દેખાવનો જળ છે, કોઈ વાસ્તવિક જળ નથી. વિચ્છિદ્યતે એટલે એમાં આપણે એ જળ સત્ય છે, એ સત્ય બુદ્ધિ હતી. સદબુદ્ધિ કહો કે સત્ય છે એ પ્રકારની બુદ્ધિ. પહેલાં આપણે આ ઝાંઝવાનું જળ જોઈએ એટલે જળ છે એવી જાતની બુદ્ધિ, એટલે એવો નિશ્ચય આપણા મનમાં જન્મે. જ્યાં સુધી પ્રમાણથી નિરૂપણ થયું નથી કે આ જળમાં આ જે દળ દેખાય એમાં જળપણું છે કે નહીં. જળપણું ક્યારે કહેવાય? જ્યારે આપણી તરસ છિપાવી શકે ત્યારે. એવો પ્રયત્ન કરીએ ત્યારે જોઈએ કે આ તો તરસ છિપાવનારો છે, આ તો માત્ર દેખાવનો જ જળ છે. એટલે એને પ્રમાણ શું કહેવાય? જળનો સ્વભાવ છે એ આ જળમાં છે કે નહીં, એ પ્રકારે નિરૂપણ કરીએ ત્યારે આપણે જોઈએ કે નહીં આમાં જળપણું માત્ર ભાસે છે નહીં. એટલે પ્રમાણ નિરૂપણાંતે વિચ્છિદ્યતે. એટલે આ ઝાંઝવાનું જળ જોઈને મનમાં જે નિશ્ચય જન્મેલો કે આ જળ છે, એ છે પણ જતું રહે. આ ઝાંઝવાનું જળ છે એવું આપણામાં જોઈએ, એ સમજીએ કે ત્યાર પછી એમાં જે સત્યતા બુદ્ધિ હતી કે આ જળ છે એ જળપણું જતું રહે, છે પણ જતું રહે. જળ છે એ છે પણ જતું રહે, કારણ કે આ તો નથી એને જળ જેવું ભાસે છે. આને અંત કહેવામાં આવ્યો અને વિનાશ કહેવામાં આવ્યો. વિનાશ એટલે એવું નહીં કે મરી ગયો, તૂટી ગયો અને કપાઈ ગયો. અંત એટલે વિનાશ. કઈ પ્રકારનો વિનાશ? આ ખરેખરો વિનાશ જે ક્યારે ઉત્પન્ન થાય જ નહીં. એકવાર આપણા મનમાં નિશ્ચય જન્મ્યો કે આ ઝાંઝવાનું જળ છે, પછી ક્યારે એમાં જળ બુદ્ધિ જન્મે જ નહીં. એટલે જળનો વિનાશ થઈ ગયો. બાકી જળનો વિનાશ છે, સાચું જળ છે એનો વિનાશ થાય છે, પછી એનો વરા થઈ જાય, આ થાય ને તે થાય, કશી વસ્તુ નાશ પામે જ નહીં. એવું આપણો નિયમ છે ને ભાઈ વિજ્ઞાનનો, ભૌતિક શાસ્ત્રનો, કે પદાર્થ છે ને મેટર એ ક્યારે નાશ ના પામે. એનર્જી એટલે એ પણ ક્યારે નાશ ના પામે.
એટલે આ બધી અવિનાશી છે. અને ટૂંકમાં એ ભલે એક રૂપ બદલે એ વસ્તુ, પણ ક્યારે નાશ ના પામે. આ પદાર્થ છે ને એ રૂપ બદલે. આ ઘડામાં ઘડા પણ નાશ પામે, પણ વસ્તુ નાશ ન પામે. આ ઘડો ભાઈ ઠીકરા બની જાય, ઠીકાણું કંઈક બીજું બને. ટૂંકમાં આ વસ્તુનો નાશ પૂરેપૂરો થાય એટલે એમાં કશું રહે જ નહીં, એનું અસ્તિત્વ ક્યારેય જાય જ નહીં. એક અથવા બીજા રૂપમાં અસ્તિત્વ જળવાઈ રહે. નાશ ક્યારે કહેવાય? અસ્તિત્વ જ ના હોય, કશી વસ્તુનો એ પ્રકારે નાશ થાય જ નહીં. ત્યારે નાશ કોનો થાય? સંપૂર્ણ નાશ કોનો થાય? જે મિથ્યા છે એ જેને મિથ્યા જાણીએ, જેમ કે આ ઝાંઝવાનું જળ, આપણે જેને નથી જાણતા ત્યાં સુધી આ જળ છે એ પ્રકારે છે બુદ્ધિ હતી, સત્ય બુદ્ધિ હતી. હવે જ્યારે જાણ્યું કે આ તો ઝાંઝવાનું જળ છે, ત્યારે જળપણું જતું રહ્યું, એ ખરેખરો નાશ થઈ ગયો. આ નાશનું એકદમ બહુ ઉત્તમ દૃષ્ટાંત છે. નાશ તો આ કઈ વસ્તુનો થાય જ નહીં. પણ આ નાશ કેવો નાશ? જે મિથ્યા છે એને સત્ય માનવામાં આવતું હતું, એને મિથ્યા જાણીએ એટલે એના સત્યપણાનો નાશ થયો. એટલે બહુ જ એકદમ ઉત્તમ દૃષ્ટાંત આપ્યું ભાષ્યકારે. સતસ્યા અંત, તો ઝાંઝવાના જળ જે છે એને ઝાંઝવાના જળ જાણીએ એટલે જળ બુદ્ધિ જતી રહે, અંતેથી જળનો નાશ થયો. તથા ઇમે દેહા, તે જ રીતે દેહ છે એ નાશ પામવા યોગ્ય છે. કઈ રીતે? જેમ ઝાંઝવાના જળનો નાશ થાય એ પ્રકારે, એટલે એમાં જળ બુદ્ધિનો નાશ થાય તે પ્રકારે આ દેહ બધા છે એ પણ નાશ પામવા યોગ્ય. કારણ કે એ બધા પણ કેવા છે? અધ્યારોપિત છે, સત્ય નથી. એ પ્રકારના નાશ થાય. એમના માનું કે આ દેહનો નાશ થાય, રાખતો બની જાય તો કશુંક તો રહે જ. એટલે એ પ્રકારે સંપૂર્ણ નાશ કશી વસ્તુનો થાય નહીં, એ સ્તરે ના થાય. પણ દેહનો કશી વસ્તુનો નાશ ક્યારે થયો? જેવો ઝાંઝવાના જળનો નાશ થાય છે, આપણે જાણીએ કે આ તો સાચું આ ઝાંઝવાનું જળ છે, તો એ જળનો નાશ થઈ ગયો. કારણ કે આપણે જળ પણ આરોપિત કર્યું હતું, તે દેહ પણ આરોપિત છે. જે છે તો સતત છે. અસ્થિ ભાતિ પ્રિયપરા નામ રૂપનો અધ્યારોપ કરવામાં આવ્યો છે. અને એ આપણે સમજીએ કે અસ્થિ ભાતિ પ્રિય, તો નામ રૂપનો નાશ થઈ ગયો. એ પ્રકાર આ દેહનો નાશ થાય. તમે એને કાપીને બાળી નાખો તોય પણ એનો પૂરો નાશ ના થાય. એટલે દૃષ્ટાંત આપે છે. સ્વપ્ન માયા દેહાદિ વચ્ચે અંતવંત, તો નાશ પણ દૃષ્ટાંત આપ્યું. સ્વપ્ન માયા દેહાદિવત, નાશ કોનો થાય? આ સ્વપ્નના દેહનો સંપૂર્ણ નાશ થઈ જાય. આપણે જાગી જઈએ ત્યારે એ કેવું હતું? અધ્યારોપિત હતું. અધ્યારોપ નાશ થાય એટલે વસ્તુનો નાશ થાય. માયા એટલે જાદુ, જાદુથી બનાવેલ વસ્તુનો નાશ થાય જ્યારે એ જાદુનું પરિણામ, જાદુનું જ્યારે અસર ના પ્રભાવ ન રહે ત્યારે. એટલે નાશના ઉત્તમ દૃષ્ટાંતો આપ્યા. એટલે બ્રિલિયન્ટ છે. આ ટૂંકમાં એકદમ તેજસ્વી આ ભાષ્ય કેવું ઉત્તમ છે કે સાદા જણાતા વસ્તુમાં કેવા સુંદર સમજાવે છે કે તમે નાશ કોને સમજો છો? સ્વપ્ન માયા દેહાદિવત, સ્વપ્નના દેહનો સંપૂર્ણ નાશ થઈ જાય આપણે જ્યારે જાગી જઈએ ત્યારે. માયા એટલે જાદુના દેહનો નાશ થઈ જાય, જે જાદુનો પ્રભાવ જતો રહે ત્યારે. એ જ નાશ, બાકી કોઈ વસ્તુનો નાશ. કારણ કે જે હતું નહીં અને ભાસતું હતું એ હવે જાણી એનો સ્વભાવ ત્યારે નાશ થઈ ગયો. જે હતું જ નહીં એનો નાશ થયો. જે હતું નહીં પણ છે એમાં છે બુદ્ધિનો નાશ થયો, એ જ નાશ છે. એ સિવાય નાશ શું છે? છે બુદ્ધિ જાય જ નહીં તો. આ ઘડોમાં છે બુદ્ધિ છે એ તૂટે એટલે ઠીકરા, મામાં પણ છે બુદ્ધિ તો રહેવાની જ છે. નાશ ક્યારે થાય? છે બુદ્ધિનો નાશ થાય ત્યારે. એ ક્યારે થાય? જે વસ્તુ હતી નહીં પણ છે માનવામાં આવતી હતી એનું સ્વરૂપ જાણીએ એટલે છે પણ રહે નહીં, એ જ નાશ છે. અંતવંત, સ્વપ્ન માયા દેહાદિ વચ્ચે અંતવંત. એક તો સદબુદ્ધિ, બે દૃષ્ટાંત આપ્યા. એક તો ઝાંઝવાના જળનું દૃષ્ટાંત આપ્યું, અને બીજું સ્વપ્ન ને માયા. માયા એટલે મેજિક, જાદુ. તો સ્વપ્ન અને જાદુથી બનાવવા દેહનો પણ એ બધા નાશ છે જ્યારે એનો પ્રભાવ ન રહે. એ પ્રકાર આ દેહ કેવા છે? અંતવત છે, અંતવાન છે.
કોના છે આ દેહ? નિત્યસ્ય શરીરિણઃ શરીરવતઃ અનાશિનઃ અપ્રમેયસ્ય આત્મનઃ અંતવંતઃ ઇત્યુક્તાઃ વિવેકિભિઃ ઇત્યર્થઃ. આ દેહ કોના છે? નિત્યસ્ય શરીરિણ. શરીરિન એટલે શરીરવાન, શરીર ધરાવનારને શરીરી કહેવાય. એટલે કે શરીરવત. ચાલો બીજો પ્રત્યય લગાડ્યો, ઇન પ્રત્યય લગાડ્યો અથવા તો વત પ્રત્યય લગાડ્યો. વતમતુપ એટલે શરીરવત એટલે શરીર ધરાવનાર. તો શરીરી કહો કે ભાઈ શરીરવત કહો. શરીરવત અનાશિન અપ્રમેયસ્ય આત્મન. આત્મા અનાશી છે એટલે નાશ ન પામવો જેનો સ્વભાવ છે. અપ્રમેય એટલે જે માપી ન શકાય કોઈ પણ રીતે પ્રમેય. મેય એટલે માપી શકાય, એટલે પ્રમેય એટલે પણ માપી શકાય ઇન્દ્રિયોથી વગેરેથી કોઈ પ્રમાણથી. અપ્રમેય એટલે જે માપી ન શકાય. યુક્તા વિવેકિભિઃ. હું તમે આપણે આવું કહી ના શકીએ. વિવેકિભિઃ વિવેકી લોક મહાપુરુષ એમ કે આ બધા દેહ છે કેવા છે? અંતવાન છે. આપણે દેહને સત્યતા આપીએ એકવાર કે એના એ ભાઈ વ્યવહારિક સત્તા ધરાવે છે તો પછી અંતવાન ન હોય. પણ આ દેહ તો પેલા માયા મરીચી વચ્ચે એટલે ભાષે ત્યારે પણ નથી, એટલે એમાં છે બુદ્ધિ નાશ પામે તો જ અંત કહેવાય. તો આવા અંતવાન દેહ ધરાવનાર કોણ છે? અનાશી, નાશ ન પામનાર. અપ્રમેય એટલે જેને માપી ન શકાય એવો જે આત્મ ઇત્યુક્તા વિવેકિભિઃ. વિવેકી મહાપુરુષો આ પ્રકારે કહે છે કે આત્મા અનંત છે, દેહ કેવા છે? અંતવાન છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.